ખબર છે કે તારીખ 8મી માર્ચના રોજ શુક્રવારે કોંગ્રેસના ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરિયાએ પોતાનું રાજીનામું સ્પીકર શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને આપ્યું હતું અને એમણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। ભાજપના નેતૃત્વને, ભાજપની વિચારધારા અને વિકાસ યાત્રાને એ સ્વીકારીને આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તેઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। ભારત માતા કી જય, માતરમ, नरेंद्रभाई आप आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। बोलो बोलो भारत माता की जय। હું પરસોત્તમભાઈ સાબરિયા ધાંગધ્રા હળવદ સીટ ઉપર 64 નંબરની સીટ ઉપર ચૂંટાયેલો અને હું સ્વેચ્છાએથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું અને સ્વેચ્છાએથી મેં મારા પદ ઉપરથી રાજીનામું દઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું। એક મિનિટ પૂરું તો કરવા દો। હું આ પાર્ટીની અંદર જોડાવાનું એક જ કારણ વિકાસશીલ અને વિકાસની ગતિને માન લઈ અને મેં એવું વિચાર્યું કે અમારા વિસ્તારની અંદર આનાથી વધારે વિકાસ થશે અને વિકાસની શ્રેણીથી ખાલી જોડાણો છું અને મને એવો વિશ્વાસ છે કે અમારા વિસ્તારની અંદર હું પૂરેપૂરો પેલો વિકાસ કરીશ અને દરેક પબ્લિકને હું માન આપીશ એવી મને પૂરેપૂરો ભરોસો છે। કઈ રીતે વિકાસ કરશો? તમે તો હવે ધારાસભ્ય ધારાસભ્ય ના હોય તો એક ભારતીય જનતા પાર્ટીની વિચારશ્રેણી એવી છે કે દરેક ગામ હોય પક્ષપાત જોતા નથી અને દરેક ગામની અંદર વિકાસની આજે તમે દોર જોઈ જ રહ્યા છો। પહેલાં આજે વર્ષો પહેલાંની વાત જુઓ અને અત્યારે જુઓ, અત્યારે વિકાસ થઈ જ રહ્યો છે। પરસોત્તમભાઈ કઈ શરતે તમે આવેલા? ફરીથી ધારાસભ્યની ટિકિટ આપવામાં આવશે, બોર્ડ નિગમ આપવામાં આવશે, શું કઈ શરતે આવેલા? સાહેબ મેં કોઈ સ્વીકાર્યું નથી, કોઈ વાત સ્વીકારી નથી ને પાર્ટી જે નક્કી કરશે એના આદેશથી હું એના આરે સહમત છું। ના કોઈ વસ્તુનું દબાણ નથી, હું મારી સ્વેચ્છાએથી અને રાજી ખુશીથી આ પક્ષ સાથે જોડાણું છું। તમે થોડા દિવસો પહેલા એવું કહેતા હતા કે ભાજપ રાજકીય કિન્નાખોરી રાખી અને કેસ કરે છે। ના 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 કોને કીધું? એ કેસ એક અલગ વસ્તુ છે। હાજી તમારી બાજુમાં બેઠા છે કે જયંતિભાઈ આખું સમગ્ર કૌભાંડ બહાર પાડ્યો હતો અને પછી તમે કેસ થયું અને આજે બાજુમાં બેસીને તમે બીજેપીના વખાણ કરી રહ્યા નહીં નહીં એ આજે એક એફઆઈઆર કે કોઈ બી આજે સ્વતંત્ર દેશ છે, સ્વતંત્ર દેશની અંદર દરેક વ્યક્તિને કહેવાનો અને કોઈ બી વસ્તુમાં જેને શક પડ્યો અને જે વસ્તુમાં મને એફઆઈઆર થઈ એની યારે હું સહમત છું। કાયદો કાયદાની રીતે કામ કરે છે। હું મારી રીતે આજે હું જામીન ઉપર છું, મને ભરોસો છે હું નિર્દોષ છું અને મને પૂરો ન્યાય લેવા ઉપર વિશ્વાસ છે અને મને ન્યાય મળશે। ખોટી રીતે તમને ફસાવવામાં આવ્યા તેવું મતલબ તો મેં કીધું ને તમને ખોટી રીતે ભરાઈ દીધા એવું છે? નહીં 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 જો આમાં કોઈ કાયદો કાયદાની રીતે કામ કરશે। હું જયંતિભાઈ કાયદો લઈને નથી બેઠા, ન્યાય લઈને ઉપર મને ભરોસો છે, હું નિર્દોષ છું। જયંતિભાઈ ઇન્ટરવ્યુ આપ્યું હતું કે મેં આ કૌભાંડ બહાર પાડ્યો છે, CM ના કહેવા પણ એ જયંતિભાઈનું નિવેદન નથી, હું નથી કહેતો સાહેબ। હું મારી રીતે જે મને કાયદાને રૂએ મને મારા ઉપર પ્રક્રિયા કરવામાં આવી અને એ કાયદાની રૂએ હું છૂટી જઈશ।